જય જય ગૌ માતા મિત્રો। તો ગઈકાલે આપણે જે ઘી બનાવવાના રીતની વાત થઈ હતી, આજે તમને લાઈવ બતાવીએ કઈ રીતે ઘી બને છે। દહીંની અંદર આપણે ફૂલ ડૂબે ત્યાં સુધી પાણી નાખશું, જેને આપણે વલોણાની મદદથી મંથન કરીને માખણ તૈયાર કરીશું। આ પ્રોસેસની અંદર 1 કલાક જેવો સમય ઓછામાં ઓછો લાગે છે। હજી માખણ તૈયાર થયું નથી, હજી એને થોડું વધારે વલોવીશું। દોઢ કલાકની મહેનત પછી માખણ તૈયાર થઈ ગયું છે। હવે આ માખણને અલગ વાસણમાં કાઢી અને ઠંડા પાણીથી ધોઈ લઈશું। હવે સમય આવે છે ઘીમાંથી માખણ બનાવવાનો। હવે એ માખણને ગરમ કરવા માટે આપણે ગીર ગાયના અડાયા છાણાની અગ્નિ પ્રગટાવીશું અને ઠીકરાના પાટિયા ઉપર આપણે એ માખણને ગરમ કરીશું ધીમા તાપે। તો આ રીતે આપણે શુદ્ધ ગીર ગાયનું ઘી તૈયાર કરીશું। હવે આપણું ઘી ધીમે ધીમે તૈયાર થઈ ગયું છે, તેને ગરણીની મદદથી બીજા વાસણની અંદર ગાળી લઈશું। આપણે ફાઇનલી ઘીને કાચની બરણીની અંદર પેક કરી દઈશું। આપણી પાસે 1 લીટરની અંદર અને 400 ml ની અંદર અવેલેબલ છે। તો હવે 1 લીટર મોકલાવું મારા વાલા।